Welcome Aditya Bhai to our special episode of Baatcheet. So today we have Aditya Bhai જે એક થિયેટર આર્ટિસ્ટ છે અને જેમને એક ફિલ્મ બનાવી છે વેલ ડન સીએ સાહેબ. સો બેઝિકલી આ અમારી ફર્સ્ટ ફિલ્મ છે. આ ફિલ્મમાં ઘણું બધું નવું એ રીતે થઈ રહ્યું છે કે ફિલ્મ પ્રોડ્યુસ થઈ રહી છે અમદાવાદના સીએસ દ્વારા. અમદાવાદના વેલ નોન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે જે આ ફિલ્મમાં મેન્ટર તરીકે જોડાયા છે કે જે લોકો દરેક પગલે અમારી સાથે રહ્યા છે. અમને સ્ક્રિપ્ટિંગથી લઈને ઓર્ગેનાઇઝિંગ કેવી રીતે કરવું, બજેટિંગથી લઈને બધી જ જગ્યાઓએ એ મેન્ટર તરીકે જોડાયેલા છે. અને બીજું પાસું આનું છે જે ક્રિએટિવ પાસું છે, જે લોકોએ ફિલ્મ એકચ્યુઅલી બનાવી છે એ થિયેટર ગ્રુપ છે અમદાવાદમાં અમારું ઇન્ડી પ્રોડક્શન્સ નામનું. એ થિયેટર ગ્રુપ દ્વારા આખી ફિલ્મ ઊભી કરવામાં આવી છે એક્ઝિક્યુશન વાઇઝ. તો તમે જ્યારે કીધું કે ફર્સ્ટ ટાઈમ બધા કરી રહ્યા હતા, હા, તો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કરતા હો તો ચેલેન્જીસ બી બહુ બધા આવે. અદ્ભુત. તો તમે કયા કયા ચેલેન્જીસ ફેસ કર્યા અને તમે એમને કેમને ઓવરકમ કર્યા? સો અમે 5 લીડ એક્ટર્સ સાથે ફિલ્મ બનાવવા નીકળેલા અને એમાંથી 3 લીડ એક્ટર્સને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હતો છઠ્ઠા જ દિવસે. અને બધાને જેવું થયું કે અરે યાર આ તો ભરાઈ ગયા. સો બેઝિકલી એ 2 દિવસ પછી અમારે શૂટ બંધ રાખવું પડ્યું. મને એવું લાગે છે કે મારા થિયેટર જીવનનો સૌથી સારામાં સારો અનુભવ કોઈ કહી શકાય તો એ વડોદરામાં થયેલો છે. હું અગર એના વિશે વાત કરું તો અમારું એક નાટક હતું ઓલ્સો નોન એઝ શાહરુખ કરીને. અને નાટક પત્યું અને એક લેડી આવ્યા અમારી પાસે જે મને એમના અવાજ બોલ્યા પછી ખબર પડી કે શી વોઝ ધ વન હુ વોઝ કોન્સ્ટન્ટલી કનેક્ટેડ વિથ ધ પ્લે. એટલે એ દરેક સંવાદો રિપીટ કરે, દરેક સંવાદ બોલે. પછી એ બેને મને કીધું કે તમને મળવું છે, મને બહાર આવો ને તમે. અને અમે ગયા મને, અને એમણે મને એક અમાઉન્ટ જસ્ટ આઉટ ઓફ લવ આપી દીધી વિચ વોઝ સો હ્યુજ. મને ટીમની સાથે મેં એને કાઉન્ટ કરી તો મને એવું થયું કે ધીસ કવર્ડ ઓલ માય એક્સપેન્સીસ. શી કેમ ફોર ધ પ્લે, શી સો ધ પ્લે અને શી જસ્ટ ગીવ ઇટ રેન્ડમલી.